अस्सलाम वालेकुम। केम छो भारतना मित्रों? मजामां ने? तो तमारुं मारा व्लॉगमां स्वागत छे। तो तमे जोई शको छो मैं रसोडानी साफ सफाई करी नाखी छे ने जमवानुं बनावुं छुं। तो जमवानुं तो एवुं छे, जमवानुं बनावीने आपणे क्यांक जावुं छे बारे, तो तमे विडियोमां बन्या रहेजो। तो अहींया मदीना अने माइनूरनी मस्ती चाले छे। तो रात थई गई छे, देर नाइट थई गई छे अने मारे बनाववानुं छे हजी जमवानुं अने पण बारे पण जावुं छे। तो एटલું બધું કામ છે તો ફટાફટ જમવાનું બનાવી અને આપણી સવારી નીકળી ગઈ બારે। તો ચાલો તમે પણ અમારી સાથે। તો જો બે બેનો ખુશ હેપી છે। તો ફટાફટ આપણે પહોંચી ગયા પેટ્રોલ ભરાવા, કેમ કે પેટ્રોલ તો ભરાવવું પડે, એના વગર ગાડી હાલે નહીં। તો પેટ્રોલ ભરાવી લીધું અને આપણે નીકળી ગયા હાઈવે ઉપર। તોય પણ અમારા જામનગરમાં કેટલી રોનક છે તમે જોઈ શકો છો। तो फाइनली આપણે પહોંચી ગયા છીએ આપણી મંજિલ ઉપર। તો તમે જોઈ શકો છો અમે છોકરીઓને લઈને આવ્યા છીએ મેરામાં। તો જામનગર જલપરી બાપા અહીંયા કોણ ગયું છે ને ક્યાં આવેલું છે જે કોમેન્ટમાં જણાવી દેજો। તો ટિકિટ લઈ લીધી અને ટિકિટ પણ એક જણાની છે 100 રૂપિયા, એટલે અમે લોકો હતા 3 જણા એટલે 300 રૂપિયા ટિકિટમાં તો હાઈ લાગી આપણે અહીંયા જ તે। પછી અંદર ગયા તો મસ્ત નજારો તમને જોવા જરે, ફિશ મછલી એવું બધું અલગ અલગ હતું ને જેને જોઈને છોકરાઓ હેપી થઈ જાય। तो पछी अंदर गया तो जोयुं तो बे जलपरी हती। आ रियलनी जलपरी नथी, आपणी जेम इंसान ज छे, खाली कोस्ट्यूम पहेरी अने स्विमिंग करता होय तो जेने छोकराओ जोईने राजी थाय तो पाछी एने कहेवाय छे जलपरी। तो छोकराओ जोता था, बीजाय बधाय जोता था, तो आपणे फोटा ने विडियो बनाववा मायनूने कीधुं अहीं आवी जा। तो जलपरी बेन नीचे उतरी आव्या अने पोज देवा मांड्या। તમે જોઈ શકો છો ભારતના મિત્રો। અને કોણ આ જગ્યાએ ગયું છે કોમેન્ટમાં કહેજો। અને તમને બ્લોગ કેવો લાગ્યો આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, વિડીયો જોતા રહેજો ભારતના મિત્રો, નવી રીતે સપોર્ટ કરતા રહેજો। તો અમારી તનમાં દીકરીની જોડી તમને કેવી લાગે છે? આમ જોઈ શકો છો મસ્ત વ્યૂ છે બાપા। અને પણ નીચે પણ કાચ અને પાણી હતું એટલે કંઈક અલગ જ નજારો હતો। તો મને તો અહીંયા ગમ્યું। 100% માંથી 50% હું આપું છું। તમે લોકોને કેવો ગમ્યો વિડીયો તમે પણ તમારા રિવ્યૂ આપી શકો છો।
આપણે અંદર આવ્યા તો ખાણી પીણી છોકરાઓનું રમત ગમત ને ઘણું બધું હતું, મોટા માટે પણ ઘણું બધું હતું. તો આ કંઈક અંદરનો નજારો છે ભારતના મિત્રો. તો તમે આ જોઈ શકો છો. આ ભાઈ શું બનાવે છે? આ ભાઈ બનાવે છે કંઈક અલગ. આને શું કહેવાય કોમેન્ટમાં તમે કહી દો, મારે નથી કહેવું, બરાબર? તો ચાલો આગળ જોઈ હવે શું છે. તો આ માયનુર મદીના તો હાથમાં રહી જ નહીં, આ ભાગવા દોડી કરવા જ માંડી. તો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત વ્યૂ છે અને અંદર આવીને પણ કંઈક અલગ અલગ વ્યૂ છે. તો ફાઇનલી આ કંઈક એવો નજારો હતો. બધા ફોટા પડાવતા હતા, કોઈક વિડીયો ઉતારતું હતું અને કંઈક બચાવ માટે તો બહુ એટલે બહુ સારું છે, બેસ્ટ છે. તો તમે જરૂર અને જરૂરથી જાજો, અહીંયા તમને પણ મજા આવશે. પછી અમે ચકડોળમાં બેઠા અને ચકડોળમાં બેઠીને ઉપરથી જામનગરના નજારો બહુ એટલે બહુ મસ્ત લાગતું હતું. અને માયનુર મદીના પણ હેપી હતા, હું પણ હેપી હતી, મારા હીરો પણ હેપી હતા. તો અમે એન્જોય ખૂબ એન્જોય કર્યું. તો તમે જોઈ શકો છો અમે ચકડોળમાં બેઠા છીએ ભારતના મિત્રો, અને એટલું ઊંચેથી આમ કંઈક અલગ જ લાગે. એમાંય મને મારા હીરોજી હેરાન કરતા હતા કેમ કે તારો ફોન નીચે ફેંકી દો. ના, ન ફેંકતા, એક જ છે મારા પાસે ફોન. તો જો મસ્તી કરે છે અને મને કહે છે આ ગયો. હું કહું છું પ્લીઝ મારો ફોન આપી દો. તો બધા અહીંયા જો એન્જોય કરે છે અને ઉપરથી કંઈક એવું વ્યૂ લાગે છે મેળાનું. તો તમે પણ જોઈને એન્જોય કરો અને તમને કેવો વિડીયો મારા લાગે છે કોમેન્ટ કરો. તો મને તો આમ ગુદગુદી જેવું થતું હતું, આટલું ઊંચેથી ચકડોળ ઘૂમતું હતું ગોલ ગોલ ગોલ. ચકડોળ ચાલુ હતો ને એમાં લાઈટ હાલી ગઈ. ઓ બાપા, કેવી બીક લાગે. એમ થાય કે હવે શું થશે, પડી જશે કે ફસાઈ ગયા કે શું થશે. તો લાઈટ હાલી ગઈ ને બધાએ સૌની મોબાઈલની લાઈટો ચાલુ કરી અને તમે જોઈ શકો છો ઉપરથી વ્યૂ કેવું આવે છે જામનગરનો. ને આવી ગઈ લાઈટ એટલે વાંધો ન આવ્યો. થોડીક વાર બીક લાગી, પછી બે બહેનોને બેઠાડી દીધી જમ્પિંગમાં. તો એ બે અહીંયા એન્જોય કરતી હતી અને અમારે બેઠવું હતું એક બીજી વસ્તુમાં, પણ એ પોસિબલ થયું નહીં કેમ કે લાઇટ હાલી ગઈ હતી. લાઇટ આવજાવ કરતી હતી તો ના પાડી. ભાઈએ એવો રિસ્ક લેવો નથી અમારે કેમ કે લાઇટ આવજાવ કરે છે. તો ફાઇનલી પાછી હું આવી ગઈ માયનુર મધુ પાસે. તો એ બે જેની જો એન્જોય કરે છે, રમે છે. અને મોટું પતલુંની જોડી તમને કેવી લાગી? તો અમે આવી ગયા બારે મેળામાં એન્જોય કરીને ઘરે. પછી ઘરે આવીને તમે જોઈ શકો છો પાછું આપણું કિચન હતું એ સંભાળી લીધું આપણે અને જમવાનું બનાવવા માંડ્યા. ને રોટલી ગરમા ગરમ જોઈ એટલે રોટલી